જય ઠાકર મેરા માણા હે થોડોક સીન ઝાખો આવતો હોય કે આપણે રોડ ને કાંઠે જઈ આપણે કોઈ ફોર વ્હીલમાં બેહીને કે નથી બનાવતા વિડીયો આપણે મન થાય અહીંયા બનાવી નાખી તડકો હોય કે સાંયો હોય મને એક સપનું છે મારું કે હું એ વડાપ્રધાન રાષ્ટ્રપતિ બનું પણ મારે તો હું વડાપ્રધાન રાષ્ટ્રપતિ બનું તો મારે બે જ કામ કરવાના છે હું કે ખેડૂતનું સારું કરવાનું અને આપણી સરહદ ઉપર વીર જવાન છે એનું મનોબળ વધારવાનું બરાબર આ જય જવાન જય કિસાન આ બે છે ને તો દેશ છે જો ખેડૂત જ ના હોય તો હમણાં પેટ્રોલની લાઈન લાગી હતી ને એમ અનાજની લેવામાં લાઈન લાગે 2 કિલો આપો 3 કિલો આપો બરાબર આ ખેડૂત છે ને એટલે મળે છે બાકી બીજા દેશમાં આવતો હોય ને તો લાઈન લાગી ને જેમ પેટ્રોલ ડીઝલની એમ લાઈન લાગે બરાબર એટલે ખેડૂત છે અન્નદાતા છે એ બેનું આપણે સારું કરવાનું હું વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ બનું તો બરાબર કારણ કે એને તો માનસિક બીમારી છે આપણે માનસિક નથી એટલે વાત નથી કરતા બરાબર આપણું સપનું છે બાકી વડાપ્રધાન રાષ્ટ્રપતિ બનવું એ કોઈ ખેલી વાત નથી નાની માના ખેલ નથી એક ગામનો સરપંચ બનવું હોય ને તો વિચાર કરવો પડે તો રાષ્ટ્રપતિ ને વડાપ્રધાન તો દૂરની વાત રહી બરાબર અને એમ ભાઈ આવા અમુક રાક્ષસ છે એને દેશ ન હોપે કોઈ એવડી દેશની જવાબદારી ન હોપે કંઈ વેચીને વયો જાય દેશ એનું કોઈ નક્કી ના હોય બરાબર એનો વિશ્વાસ ન કરે કોઈ એવી રાક્ષસ છે રાક્ષસ ભગવાનનો જો વિરોધ કરતો હોય ને રાક્ષસ કહેવામાં આવે બરાબર એનો કોઈ દેશ હૂપે નહીં એ તો મોદી સાહેબ છે એવા માણસો હોય ને હૂપે બરાબર એટલે મારે તો આ સપનું મારું સાકાર થાય કદાચ ને મને રાષ્ટ્રપતિ બનાવે કે વડાપ્રધાન બનાવે તો મારા બે જ કામ કરવાનું છે ખેડૂતનું આપણા સરહદ ઉપર વીર જવાન છે ને એનો મનોબળ વધારવાનું બરાબર એ છે તો દેશ છે બરાબર એ ના હોય તો દેશ ના હોય ને બીજું કે આપણે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ બની તો આપણો પાડોશી દેશ પાકિસ્તાન આતંકવાદી એનો સફાઈઓ મોટી કરવાનો બરાબર કદાચ સરહદ ઉપર બંદૂક લઈને જવું પડે તો જવાય એનો સફાઈઓ મોટી કરી નાખાય એટલે આડો ન આવે કોઈ દી આ પાકિસ્તાન આતંકવાદી દેશ છે ને આડો ન આવે એનો સફાઈઓ મોટી કરી જો આપણે રાષ્ટ્રપતિ અને મોદી બનાવે તો મોદી સાહેબ જેવું બને તો વડાપ્રધાન મોદી સાહેબ છે ને એમાં આપણે બની તો નકર આપણું સપનું છે બરાબર અમુક માનસિક તકલીફ હોય નથી કહેતા મને વડાપ્રધાન બની જાય ને હું રાષ્ટ્રપતિ બની જાય ને મને ઉદો આવે એટલે આમ કરી નાખીને સપનું જોવાનું હોય ન થાય તો આ આપણે ખેડૂત પ્રધાન દેશ છે ખેતી પ્રધાન અને એ છે તો બધું છે ને આપણો ભારત એક જ એવો દેશ છે કે ભારત માં બોલાય છે ભારત માતા કી જય એક જ બોલાય છે એટલે આપણો દેશ બહુ દયાળુ છે આપણા દેશ જેવો કે બીજો દેશ નથી કોઈ બરાબર એને એકને જ ભારત માતા કી જય બોલાય મહાન દેશ છે ભારત જેવો દેશ કોઈ નથી બરાબર આપણે તો ઈશ્વરને પ્રાર્થના કરી કે પાછો કંઈક જલમ આપ તો ભારતમાં જ આપજે બીજા કોઈ દેશમાં ન આપતો બરાબર ભારત તો ભારત છે ભારત જેવો કોઈ દેશ નથી મહાન દેશ છે ભારત જેટલા જલમ આપને ભગવાનને કહી એટલા ભારતમાં જ આપજે બરાબર બીજા કોઈ દેશમાં ના આપતો તો અમુક માનસિક તકલીફ છે ને એમ કે વડાપ્રધાન બની જાઉં રાષ્ટ્રપતિ બની જાઉં ભાઈ અઘરું છે બરાબર એટલે આવવાની વાતો સાંભળીને આપણે માનસિક તકલીફ થઈ જાય એ માનસિક તકલીફ હોય એટલે આવું વિચારતા હોય બાકી વડાપ્રધાન બનવું કે રાષ્ટ્રપતિ બનવું વહેમું છે અને હું કદાચ બનું તો મારા બે જ કામ કરવાનું છે
ખેડૂતનું સારું કરવું ને આપણા સરહદ ઉપર વીર જવાન છે એનું મનોબળ વધારવું ને જરૂર પડે તો બંદૂક લઈને ઊભી જવાય ત્યાં બરાબર. તો જય મુરલીધર, જય ઠાકર.